બીજી વાત બહુ સરસ કરી જે મને બહુ ગમી. સાયન્સ એવું કહે છે કે ગાયના દૂધમાં બધા જ સત્વો છે. ઇવન ધ સુવર્ણ, સોનાની પેલી છે. અને ગાયનું દૂધ પચવામાં હળવું. એને આટલું બધું નહોતું આવડતું. એટલે એને એક વાક્યમાં કીધું કે ગાયનું દૂધ બહુ જ સરસ. તો મેં તો ભેંસનું તો મજાનું જાડું સરસ આવે. એને એની બુદ્ધિ પ્રમાણે જવાબ આપ્યો. એ કે ગાય વ્હાઈટ હોય, રેડ હોય, બ્લેક હોય. એલામાં ભેંસ તો બધી બ્લેક જ હોય નહીં કે. મેં કીધું હા. તો કે ગાય આવી હોય અને ભેંસ આવી હોય તમને ગમે છે? એટલે બા ભેંસને જોઈ. મેં તો ના. એ કે ગાયને જોઈ ગમે? મેં કીધું હા. એ પ્રભુને ગાય ગમે છે ને એટલે આપણને ગમે છે. ઘણી બધી વાતો મારી સાથે કરી. મને સેલ્યુટ કરવાનું મન થયું. ધન્ય એના મા બાપને અને ધન્ય એના દાદા દાદીને. અમારે કે રાત્રે 9 કલાક 84-252 શિક્ષાપત્ર અને સુબોધિનીજી વાંચવાની. અમે ભાગવત ઇંગ્લિશમાં લાવ્યા છીએ. તમારે કોઈ જોઈતું હોય ને તો હું એડ્રેસ આપીશ, મંગાવી લેજો. મારા આરાધ્ય માટે અમે લાવ્યા છીએ. એ લોકોને ગુજરાતી વાંચતા નથી આવડતું. આ છોકરો હતો એને નથી આવડતું. એનું નામ તરંગ હતું. મેં તારું નામ કેમ તરંગ પાડ્યું? એ કે યમનાષ્ટક બોલો. મને કે બેદું વાહ. તો રાતના એ ઇંગ્લિશમાં ભાગવત વાંચે અને પછી બા દાદાને ઇંગ્લિશ સમજાય નહીં. એ એને સમજાવી ન શકે એટલે એના મમ્મી પપ્પા આ જે ઇંગ્લિશમાં ભાગવત વાંચતો હોય ને એ ટ્રાન્સલેટ કરીને ગુજરાતીમાં. આખા દિવસમાં 1 કલાક અમારે સત્સંગ કરવાનો. તો મેં કીધું તને પછી ઠાકોરજીની સેવા સન્ડે ઇલાબા સન્ડે એટલે ગોપાલ ડે. મેં કીધું વાહ. એ કે અમારે ત્યાં મધર્સ ડે હોય, ફાધર્સ ડે હોય, પણ અમારો સન્ડે એટલે અમારો ગોપાલ ડે. જો એને કાંઈક આવું બધું શીખતો સચો જ આવું બોલી શકે મારવાલા. એટલે આપણે પણ આપણી પેઢીને આ તૈયાર કરવાની છે. તો વ્રજની તો એટલી બધી વાતો સવાર સુધી પૂરી ન થાય. રોજ નવા અનુભવ, રોજ નવા લોકો મળવા આવે. એક બી દિવસ એવો ખાલી ન જાય કે 100-150 વૈષ્ણવ મળવા ન આવ્યા હોય. અને દરેક પોતાની વાત જે કરે ને, એવા દીકરાની વાતમાં તમને આનંદ આવ્યો કે ન આવ્યો? આ સત્સંગ હતો, લૌકિક નો તો મારા વાલા. એક ગામડાના બેન આવ્યા એટલે એને તાળું ભેગું લઈ આવ્યા હતા ને તો ચાવી ખોવાઈ ગઈ. એટલે એના વરને કે તમે બેસો, હું મળી આવું, પછી તમે ઈલાબેનને મળવા જાજો. મેં કીધું આવો. આમને મેં કીધું મને એટલી ઊંઘ આવે છે, હવે આમનું શું કરવું? હા મને કે કાંઈ ન કરાય, વાત કર. શરૂઆતમાં 2 મિનિટ મને આમ ન મજા આવી. ઊંઘ આવતી હોય ને એટલે ન ગમે આપણને. પછી એમની વાતો સાંભળીને મારી ઊંઘ ઉડી ગઈ. હવે પરાકાષ્ઠા ક્યાં થઈ? 10 મિનિટ થઈ ને તો એના વરને એમ થયું કે આ આવી નહીં ને કંઈક સત્સંગ કરી લેશે. ખાલી અડો લગાવીને આવ્યા. તો ઓલા બેન એવું ન પૂછ્યું કે કેમ આવ્યા, કે અડો લગાવ્યો કે. બે એ સત્સંગમાં ઠાકોરજીની વાતોમાં તન્મય હતા. ગામડામાં રહેતા હતા ને પ્યોર ખુરશી ન બોલે, ચેર ન બોલે. હું બોલતા ખબર, અમને ખુરચી નહીં આપો તો હાલશો, અમને છે બેસશો. શું બોલતા? ખુરચી. કારણ કે એ દુનિયામાં પહેલી વાર આવી રીતે બ્રજમાં નીકળ્યા. એનું ઘર છોડીને ક્યાંય ગયા જ નહોતા. ઠાકોરજી પધરાવીને આવ્યા હતા. હવે 4.5 મહિના આપણે બધા રીંગણ
ઠાકોરજીને ધરીએ અને ખાઈએ. એટલે એને ત્યાં ખેતરમાં રીંગણ બહુ થતા હતા, વાવ્યા હતા. હવે જેટલા શાક થાય ને એટલા બધાય પેલા ઠાકોરજીને ધરાવે ને પછી એનો વર ગાડામાં નાખીને વેચવા જાય. હવે રીંગણ થયા પણ ઠાકોરજીને તો ધરાવાય નહીં. હવે વેચવા ગયા વિના છૂટકો નહીં. બેટીઓ તો હોને પેલું જોઈએ જ ને. એટલે એના વરને એને કીધું એ કે આટલું બધું શાક થયું છે, રીંગણ આપણે વેચવા નથી. ગામમાં જે પણ ખાતા હોય એ બધાને રીંગણ એમને નાખી દીધા. જુઓ, પૈસા વાળા નથી, પેટીઓ રડીને ખાતા હતા. પણ રીંગણ ઠાકોરજીને સન્મુખ બનાવીને ન ધરાય, રીંગણ વેચા નહીં. મને કેવા આગળ સાંભળો, ઈલાબેન પ્યોર કાઠિયાવાડી બોલે. અમે ખોરચીમાં એટલે નો બેહી. ઈલાબેન મેં કા એ કે ઠાકોરજીનું સુહાસન જે હોય ને એનાથી ઉપરમાં અમે નો બેહી. તમે તો રાતના ખાટલા નથી હોતા? મને કે ના, મેં તો ક્યાં હોય, અમારે એક ઢાળિયો છે ને ત્યાં ગામડામાં એક ઢાળિયું હોય અને અમે કોઈ દે તાળું ન મારીએ. મેં તો કેમ? એ કે અમારા ઠાકોરજીને પછી બીક લાગે ને એટલા. એટલે મારે કહેવાનો અર્થ એ છે, દરેકને પોતાનો ભાવ. આપણને બધાને હજી ઠાકોરજીમાં એવો ભાવ નથી. હવે રીંગણ વેચાવ તો કેટલા પૈસા આવત, પણ મારા ઠાકોરજીને ધરાવ્યા વિના મારે વેચવા નથી. તો વ્રજમાં તો બહુ આનંદ થયો. યમુનાજીનો કુંવારો, ઠકરાણી ઘાટે, વિશ્રામ ઘાટે, ગિરિરાજ બાવાનો કુંવારો, બેલવનમાં ખીચડી ખેલનો મનોરથ, કુમુદવનમાં છાક મનોરથ. પછી સાંકડી કોટ જવા ન દે, મોડું થઈ ગયું તો પોલીસે રોક્યા. હાલીને જેને જવું હોય જાઓ, ગાડીમાં નહીં. પગ ક્યાં લેવા જવા? પોલીસને રિક્વેસ્ટ કરી એ કે જઈને જલ્દી પાછા આવો. હવે કોણ પાછા જલ્દી આવે? જવા દે ને એક વાર. પછી ત્યાં જે વ્રજવાસી આવ્યા, તમે વિડીયો જોજો, એ લોકો અંદર ઓલું વગાડે ને ગાય ને. ભાંડેરવનમાં ઇન્દુલેખા કરીને એક વ્રજવાસી, એને તો શું સત્સંગ કર્યો છે કે ભાંડેરવન નામ કેમ પડ્યું. કદમખંડીમાં એક વ્રજવાસીએ કીર્તન ગાયું. મારો કહેવાનો આશરે બહુ જ આનંદ કર્યો. આજનો લાવો લીજીએ રે હાલ. પગ એવા દુખે ને રાતના આવીને રોજ કહું, વલ્લભની સામે ખોટું નહીં બોલ. આમને મેં કીધું હવે આપણાથી નો અવાયું, મારથી નથી ચલાતું. સવારે ઉઠીએ ને એટલે સૌથી પહેલા હું તૈયાર થઈ જાઉં. અત્યારે હું આમ રસ્તામાં આવતા હતા તો મેં એમને કીધું હવે ન જવાય, ઘડી ઘડી હવે બહુ પગ દુખે. એ કે તારું હાલવાનું હોય તો ન જાતે, મહારાણીમાં બોલાવે તો જાજે. વ્રજ તો વ્રજ. 10 દિવસ મારા વાલા 10 મિનિટમાં વયા ગયા. એમાં જેને પહેલી વાર જોયું હતું બધા નાના હતા. એ કે લાડતી તમે જયારે સત્સંગમાં વ્રજનું કહેતા ને ત્યારે અમને એવું થતું ખરેખર આવું હોય, પણ અમે મહેસૂસ કર્યું. ભોજન થાળીમાં બધાએ ભોજન લીધું, ચરણ પાડી પર ગયા, લપસડી શિલામાં બધાએ લપસા. બહુ આનંદ કર્યો, બહુ જ આનંદ કર્યો. મારા જેવા લપસણી સિલાઈ ન જાય, આટલા શરીરે જાય, કોકને માથે પડીએ તો
પણ મારે કહેવાનો આશય એ છે, વ્રજમાં જાણે થાક એ વાતાવરણને રજ લઈ લેતું હોય ને એવું લાગે છે. અહીંયા અમારે 4 વાગે આવવું હોય ને તો 2:30 વાગે ને મારો દીકરો ન આવ્યો હોય પ્રસાદ લેવાનો, અને 3 વાગ્યા આવે એટલે એના ઉપર બગડું. તને ખબર છે આજ 11 છે, કારણ કે 10 મિનિટ સવારે 4:30 ઉઠ્યા હોય, 10 મિનિટ આડા ન પડે તો અમને કમરની તકલીફ. અને ત્યાં તો સવારે નીકળીએ 7:30-8, રાતના 9 આવીએ 10 આવીએ, કોઈ આડું પડતું, કારણ કે ત્યાં અમને બધાને એમના જે સીધા પણ દીધા હતા પ્રેમથી. માં હોય ને માં એ ગોદમાં લઈને પ્રેમ. આ 10 દિવસ યમુનાજી અમને ગોદમાં લઈને પ્રેમ. વલ્લભ એવું બાલ વરસાયું અને વનમાળીએ અમી દ્રષ્ટિ કરી હતી. અને વ્રજવાસીઓ તો ઓહો, જ્યાં જઈએ ત્યાં મેં ગાવું, મેં બોલું, બધાને યુટ્યુબમાં બોલવું હતું. આ કે બધાને હા પાડ, કોઈને ના. તો આ વખતે વ્રજમાં જેટલા વિડીયો છે એમાં વ્રજવાસીનું ઘણું બધું છે. કારણ વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ, વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ, વાકો કદી ન વિસારું મોહે નંદ બાવા કિયા. છેલ્લે દિવસે એક વ્રજવાસી ટિફિન લઈને આવ્યો. મેં કીધું આ શું? અમે તો બધા પ્રસાદ લઈ લીધો એટલે આ મને આમ કરો, એ કે આગ્રહ ન કરતી, મને મારું પેટ ભરાઈ ગયું છે. મેં કીધું હું તમને આમ કરું છું, મારું ભરાઈ ગયું છે. ટિફિનમાં સરસ ખીર, બેજરની રોટી, શાક અને ત્યાંના અથાણું, સંભાર. એ શું કહેતો તો અચાર, બીજું એક નામ દેતો એ કે ચખો, ખાના મત ચખો. હવે અમે તો બધા છેલ્લો કોળિયો ભરતા હતા, એટલે પંકજમાં લગભગ 15-20 જણા હતા. છેલ્લા અમે દરેકમાં છેલ્લી હું જોઉં, પેલે ક્યાંય ન હોઉં, કારણ કે એ દિવસે નીકળવાનું હતું. એવી રોટી અને એવું અથાણું પૂછવા અમને. રીમા હતી, ઇન્દિરાબેન હતા, મિલનભાઈ હતા, બધાએ શબ્દો દ્વારા વર્ણવી ના શકાય. પછી એને 50 દેવા મહિના એને ના લીધા. એ કે તમે વારંવાર સત્સંગમાં બોલો છો કે બેજરની રોટી ને તેંડીનું શાક. ટૂંકમાં ઉધો વ્રજ મોહે વિસરત ના, ઉધો વ્રજ મોહે વિસરત. व्रज के विरही लोग बेचारे ठगे से रह गए. पाछा ठगाई नहीं आयो. પણ અહીંયા આવ્યા પછી જે વાગોળવાનો આનંદ છે આ તમારી પાસે બધાની પાસે, પણ જો વૈષ્ણવ પાસે જ વાગોળ આવ્યો. અન્ય માર્ગીઓ પાસે આ બધી વાત કરાય નહીં. એમને શું ખબર પડે વ્રજ એટલે શું? આ તો દયારામભાઈ કે ને માહે પડ્યા મહાસુખ માણે દેખન હારા. નક્કી કરીને આવીએ કે હવે પગ હાલતા નથી, પણ પાછા હમણાં મહિના પછી કોક ક્યાં હાલો ઈલાબેન. ત્યાં વ્રજવાસી બધા એવું કહેતા હતા. 2-4 જણા તો મને કે નથી જવા દેવાના. વ્રજવાસ કોણ? જો વ્રજવાસીઓ પાસે જ્ઞાન એટલું બધું હોય છે, આપણે એમ થાય કે આપણે જ ભણેલા. એ લોકો ભણેલા નહીં પડતા. વ્રજને ભાગવતને કેવું જાણે છે એની નાની વાત કરો. અમે લોકો સામે કૃષ્ણ પેલેસમાં પ્રસાદ લેવાનું ને બધું સામે હતું. ક્યાં? બાલકૃષ્ણમાં. તો એના હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ હતા ને, એ સારી ઓળખે મને.
એક જ મિનિટ. તો એકવાર હું જાતી હતી ને એટલે મારા પગે ખરેખર એટલી બધી તકલીફ હતી ને, મને આમ કોઈ ખેંચીને લેતું હતું. મને કે બેઠ જા. રજવાસી છે ને, એમનો અવાજ ઊંચો હોય પણ પ્રેમ બહુ હોય. ઉદ્ધવજી જાતા હતા ને તો ઠાકોરજીને કે ગોકુળ આવી ગયો, ખબર કેમ પડશે? એ કે જ્યાં ગાળો શરૂ થાય ને બોલવાની ત્યાં સમજી જવાનું મારું વ્રજ આવી ગયું. એટલે હોળીમાં આપણે ઠાકોરજીને ગાળો દઈએ છીએ. તું કારો રી તું કારો, દ્વે બાપ વારો, જેની ભાભીને 5 પતિ અને કુંતી તો કેવી બધુંય બોલે છે. તો બેસાડી એ લોકો પાસે જ્ઞાન કેટલું એની મારે વાત કરે છે. મન કે अब मैं तेरे को नहीं जाने, इनको जाने दे. મેં તો એને રાખો, હું જાઉં છું. એમણે સરસ વાત કે કેમ તને નથી ગમતું વ્રજવાસ કરવું? મેં તો મારે કરવો છે. અહીંયા ફ્લેટે અમે જોઈ આવ્યા છીએ, પણ મારો દીકરો ના પાડે છે કે તું મહિને મહિને જાજે, પણ ઠાકોરજી વિનાનું ઘર અમને ગમતું નથી. તું જાય એટલે ઠાકોરજીને લઈ જાય તો બધાને એમ કે વૈષ્ણવનો સંગ કરવો, અને તું અમારો વૈષ્ણવનો સંગ કરીને જાય છે. તો એણે મને ભાગવતનો એક સરસ પ્રસંગ કીધો, બધાએ સાંભળવા દે. મન કે અષ્ટાવક્ર નામ સાંભળ્યું છે? 8 અંકથી વાંચતા. અમે રાતના સુબોધિનીજી વાંચીએ એટલે થોડીક મને ખબર છે, બાકી તો આ બધા તો વર્ષોથી વાંચે છે. મારા જેવા તો 1.5-2 વર્ષથી આવે છે. તો એ અષ્ટાવક્ર જનક રાજા પાસે આવ્યા. એટલે જનક રાજાએ અષ્ટાવક્રજીને કહ્યું એ કે તમે આટલું બધું જાણો છો તો મારો પૂર્વજન્મ કયો ને મને. અષ્ટાવક્ર કે રહેવા દો, પૂર્વજન્મ જાણવામાં મજા. એ કે ના, મારો આગ્રહ છે કે મને પૂર્વજન્મ કયો. હોઠે ચડી ગયા. અષ્ટાવક્રજી કે આવું કેવું પડશે? ત્યારે અષ્ટાવક્રજીએ કહ્યું, જનક રાજા, એક વાક્ય કહીશ ને પછી તમે ના પાડશો કે હવે મારે સાંભળવો નથી મારો પૂર્વજન્મ. એમણે શું કહ્યું? સાંભળો, આ તમારા બાજુમાં કોણ બેઠું છે? તો કે મારા પત્ની. એ કે પૂર્વજન્મમાં એ તમારી માં હતા. સમજ્યા તમે? પૂર્વજન્મમાં તમારા માં હતા. હવે આગળ સાંભળો. એ કે ના 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 ના. તો મને કે તને તારા દીકરામાં આસક્તિ કેમ છે? મેં તો આસક્તિ નથી, પણ એની એક જ ઈચ્છા છે કે મમ્મી તમે જાઓ એટલે ઠાકોરજી લઈને જ જાઓ. તો ઠાકોરજી વિનાનું ઘર તો તું તો અમને છતાં ઓલાય અનાથ કરી નાખ ને. બધા એમ કે તું બોલે, તું સત્સંગ કરે તો કેટલાય બ્રહ્મ સંબંધ લે, કેટલા ઠાકોરજી પૂછ કરાવે, અને તું ઠાકોરજીને લઈને જાય એટલે તારે અમને આવા કરવાના. મને કે જો તારો દીકરો ખરેખર આવું કહેતો હોય ને તો હું બહુ રાજી છું કે તમે ઘરમાં ગોકુળ માર્યો છે.